જો ને એને બધું ખાઈ જ જવું હોય નવો આવ્યો હોય આ જો હે ને છે કાંઈ નાખવા પડે બિચારા અહીંયા છે નાખવા પડે શેરીને નાખે છે 1080 શું કરો કેટલા બધા કેટલા બનાવો વનસાટું હે વનસાટું સારું ખાશે અત્યારે 2 લઈ જશે સ્કૂલે 3 કરવાના હોય ના લીધું હવે એ દઈ દઉં હાલશે ને ચણા મેથીનું દઉં વંશના નાસ્તામાં થેપલા અને અથાણું ચણા મેથી પહેલાં મસાલો નખાયો અંદર પછી કે ઓકે કાઢી દે જો બેનની વાન આવી ગઈ છે હવે જો મસ્તભાઈ ટાટા કહેવા ગયા બેન ગયા સ્કૂલે નાવાની હિંમત નથી થતી વંશભાઈ હું કરાવીશ ને હું હિંમત કરાવું નહીં હું હિંમત કરાવું હું કરાવું ને નાવું ન એને નાવાની તો ચાકડા બહુ આવે નાસ્તાની હિંમત થઈ જાય નાસ્તો તરત ઉઠી નાખ્યું પૂરી નથી શું નાસ્તો કર્યો શું કર્યો નાસ્તો શું ખાધું ચા ને ખાખરા ચા હમણાં તારે વધી ગઈ હો કનકબા જેવો થઈ ગયો હે દેવડીએ જઈને આવ્યો ને એમાં બાયા અને ચા ના રવાડે ચડાવી દીધો હે ચા ન પીવે ભલે બા સાંભળતા બા ને કહું ચા પૈ પૈ ગ્રામ ચા વાળો કર્યો ચા નથી પાવાની હાલ હાલ બધા વંશભાઈને હવે પાવડર થાય છે જોમાં સાર્વજનિક આવા સરસ ઝાડવા છે મસ્ત હા ડેડી મૂકવા જાય સીતારામ જય મહાદેવ રાધે રાધે જય ખોડિયામાં સીતારામ જય મહાદેવ રાધે રાધે જય ખોડિયામાં મહાદેવ ભાઈ સ્કૂલે ગયા ટાટા જામાં કિસમિસ છે ખજૂર છે કાજુ અખરોટ બદામ અને કેળા અને પીસી અને દૂધ નાખવાનું એક કોથરી શેક બનાવીને પીશે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ખોડિયારમાં કેમ છો બધાય મજામાં ચાલો તમને કાનાજીના હું દર્શન કરાવું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ખોડિયારમાં ચાલો બધી સેવા પૂજા થઈ ગઈ છે છોકરાઓ સ્કૂલે વયા ગયા એના પપ્પા ગયા છે મહાદેવે 9:30 થયા એટલે હમણાં આવતા જશે આજ તો વહેલા થઈ ગયા ફ્રી બે એટલે જાવું છે યારમાં કાલ કીધું હતું પણ કાલ હવે એમને કામ હતું તો મેળ પડ્યો નહીં તો એટલે પછી મેં કીધું આજે જઈશું હવે જો ટાઈમ મળશે તો જઈ યારમાં તમને બતાવીશ માર્કેટિંગ યાર અમે ક્યાંથી બધી વસ્તુ લઈ ક્યાંથી શોપિંગ કરી બિલેશ્વર મહાદેવ આજના સેવા પૂજા અને શણગાર દર્શન
ચાલો ભાઈ, વંશને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે કિચન તરફ જઈ અને જરાક તપાસ કરી આજનું મેનુ શું છે. ચલો મેડમ અમે બેઠા જ છે ડાઇનિંગ ટેબલ ઉપર. હલો, શું છે આજનું મેનુ? રીંગણા બટેકાનું શાક. રીંગણા બટેકાનું. રીંગણા બટેકાનું શાક બીજું હા, રીંગણા બટેકાનું શાક, ખીચડી ને રોટલી. શું કર્યું મમ્મી જમવાનું? જમવામાં રોટલી, ખીચડી તમારે કમ્પલસરી હોય જ. રીંગણા બટેકાનું શાક અને મીઠી સેવ. યસ. લડ્ડુને ધરાઈ દે સેવ, ખીચડી, ઘી નાખી દો. ખીચડી ઢાક દે. તું ખાઈશ? હા. ભગવાનને શાક ધરાઈ દે. જા દહીં અંદરથી લઈ લે છે. હાલો હરિહર. બપોરના કેટલા વાગ્યા છે? જો ઉઠી ગયા, ઉઠાડી દીધા. જો કે 4:15 થયા છે. સવારે વહેલા ઉઠતા હોય, ઓલો ઉઠ્યા હોય તો અત્યારે એને ઉઠાડવા હોય ને વહેલા ઉઠો ઉઠો ઉઠો. ઉઠાડી દીધા. હુઈને ઉઠ્યા ગયો. અય તમને વહેલા ઉઠાડીને કામ શું છે? હે ટ્યુશનમાં પછી કોણ તારે જવાનું? ટ્યુશનમાં 5 વાગ્યાનો ટાઈમ છે. હા તો ચા પાણી પીવાનો હોય ને. ચાની બળતરા એ હુવા ન દે. શું સવારે 4 વાગે ઉઠી હોય, 3:45 ઠેઠ. અમારે કામ હોય ને, થાકી ગયા હોય ને અમે. હા, એટલો ત્રાસ છે એનો. હાવનો એવો ત્રાસ ન હોય કે આવા ટાઈમ. જો કેટલા વાગ્યા? 4:15 થયા હજુ. 4:15 ને 5 તો ઉઠ કરીને ચા પાઈ જોઈશે. ચા કરી દે. ચા એમ કે શું કહું? જવાબ દે. રાતે નીંદર ન હોય. તો હું કામ ન હોવા દેતા? ટાઈમ ટાઈમ ઉઠવું જ પડે ને કે દિવસે આ તો ઠીક છે, દિવસે હોવાનું તો વ્યાજ નહીં કહેવાય. ને હુવા એમને બધું થાય, એ બધું વ્યાજબી. આપણે કરો તો વ્યાજબી નહીં. એમ તું ન હોવું નહીં. શું આમ હવે લેડીઝને હોવાનું જ ન હોય દિવસે. લે હવે કોક પગમાં કહે છે કે ભાઈ તો તમારે ન હોય. લેડીઝને જ પહેલાં હોવું જોઈએ. શું હુવાય નથી દેવા? એટલે હુવાનું નહીં, ખાવાનું નહીં. બૈરા કોઈ હોય જ નહીં દિવસે. હા, જણને ન હોય, બેરાને પહેલાં હોવું જોઈએ. કોઈ ગોરેલા બનાવતો હોય, કોઈ કંટોલા. લે એ તમારા વખત, એ તમારા જમાનાની વાત કરી પપ્પા. ભીड़े साहब आत्माराम तो कर भीड़े आपके जमाने की बात है ये, हमारे जमाने की नहीं. हाँ અમે તો એ પ્રમાણે જ છીએ ને. તમે જીવો એ હાલ નથી ને. અહીંયા જીવવા દેવાય. જીવો તમે તમારી રીતે તરત જ જીવો. અમને જીવવા દો એમ, સમજ્યા? અમને ચા લેજો બાર. નથી ગયો. ખોટા આવા ખોટા જો કે ચા બાર હોય કાંઈ ઉભરાડે નથી ચા. હવે ચેરી પી કે જે પેરી ચા ચા વયો ગયો. ક્યાં વયો ગયો હે ચા? કેમ ખોટા હે? હવે એ ધોઈ ગયું હે. હા ચા પીવો. ચા હાલો ચા. ચા પીવો. માલધારી લોકો આમાં પીવે છે. સીમા ઓલા ઘેટા બકરા કે ગાયું કે જે સુધારવા જાય ને શું હોય? પેલા બધા પીતા. હવે માલધારી નહીં. ના, માલધારી તો હજી. ઈ તો પીતા. ઈ તારી બાંધી દેવરા. હા. ઈ પેલા આમાં એક જ તહારીમાં બધું. એ પેલા હવે રોલ ચાલી જાય ઈ તે. ઈ આપણે નાના હતા થઈ. હવે માલધારી કમેન્ટ કરજો. ધારી લઈ જાવ હો કે ડોલચા લઈ જાવ હોય. એ ગયા જ ના બધા. એ પહેલા શું રોટલો બાંધી દેતા હોય ધારીમાં, સમજ્યા? અને દૂધ બકરાનું અને ખાઈ લે. અમારી આ સીતાપુર છે ને બાજુમાં, ત્યાંથી આવતા. એ તો એવી રીતે શું નામ હતું? કંઈક સારું હતું, એમનું નામ મને નથી યાદ, ભૂલી ગઈ. એ આવતા અમારી પાછળ નથી મેરી, ત્યાં ઢોરા ચારતા હોય બકરા. આમ જોતા હોય એટલે ખબર. કાંઈ ન હોય, ખાલી એક ટાળી હોય,
એમાં ચા ગરી નહીં હો. ઘરે નહીં એમ નામ આમ ઉપરથી આમ કરી લઈ લે પૂછા રહી જાય નીચે. હા ગરબા બરવાનું કાંઈ ન હોય. હા એમને ફાવટ હોય એમ ન કહેતા પણ એમ કે એવી ચા બનાવે. ચા હારી બનાવે. બકરા દૂધની પીધી તમે કરી ચા? બકરા દૂધની જેને પીધી હોય ને કમેન્ટ કરજો. મસ્ત ચા થાય હો. હું તો જો કે ચા પીધી જ નથી કોઈ દિવસ, પણ બાપુના આશ્રમે મેં એકવાર બનાવી હતી. આપણે માલધારી રહેતા શેરીમાં ને એ યાદ મેં જો કે ચા હું તો ચા પીતી નથી, મેં કોઈ દી પીધી નથી, પણ બધા બકરા દૂધની ચા થાય હારી બધા એમ કે. મેં બનાવી નથી બાપુના આશ્રમે એકવાર. કચ્છમાં આમ ગયા હતા ને બાપુના આશ્રમ, તો અહીંયા બને બાપુના આશ્રમ. એ તો નહીં, બકરા દૂધની મેં બનાવી હતી, મને યાદ છે. આ મારી ફેવરિટ જગ્યા મારે બેઠી હોય જોઈ થાવ ને તો ચા પીતા હોય હે ચા. હા એમાં બાપુના આશ્રમ ગયા ને તે તાંદરીઓ બીટી રાખ્યો હતો એક સાઈડમાં ને એક સાઈડમાં ફુદીનો હતો બીટીને. તે બબુને મેં કીધું ચાલો થોડો ફુદીનો નાખજે. તે બેન તાંદરીઓ નાખીને ચા તાંદરિયા વાળી તાંદરિયા ચા પીતી બાપુ કે આનંદ આવી ગયો. ખબર જ ન પડી તાંદરીઓ હવે શું છે. માર્કેટ યાર્ડ રાધે ટ્રેડિંગ ખરીદી. મોરબી માર્કેટિંગ યાર્ડ. સામે રહ્યો એન્ટર ગેટ. આપણી ખરીદીની દુકાન રાધે ટ્રેડિંગ. ચાલો ભાઈ, ભાવના ઓર્ડર પ્રમાણે યાર્ડમાંથી બધી વસ્તુ આવી ગઈ છે રાધે ટ્રેડિંગમાંથી. જબર લિસ્ટ હતું, લાંબુ લક્ષ જેવડું. એટલું બધું હોય કેટલા કોથરો તો પહેરવા કોથરા હવે આનાથી તો કેટલું. હા એ કોથરી મમરાની આ આખી કોથરી છે. કાંઈ તો બધી વસ્તુ કાંઈ તો કેટલી છે વસ્તુ. ચેવડો કરો હે તો મમરા લઈ એવા પૌવા મકાઈના. આ ચીખું જવાનું તો જોઈ ને છે મમ્મી. પછી ટોસ છોકરાઓ ચાય રે ખાઈ નવાનું. આ નાસ્તો છોકરાઓનો સોયા સ્ટીક, કેળા વેફર, આ સેવ સમોસા નાખો. કહી દો ભાઈ, આ ઓછી વસ્તુ કહેવાય. આ મગફળીના દાણા તો ગોઠવી દો. ગોઠવું નથી હાલ ને ભાઈ. વસ્તુ નથી પણ આમ હા જો આ મગની દાળ ખીચડી પેલો પછી આ મુખવાસની વસ્તુ છે. તલ માં મુખવાસ તો એની ટાઈમ જોઈ થઈ ગયો છે. ધાણા દાળ, સિંધાલું જો સિંધાલું મીઠું ખાઈ. હા હવે મીઠું ઓલું નહીં ખાવાનું, સીધાલું ખાવાનું. આજ ખાઈ અમે સીધાલું સારું, ઓલું ઓછું ન રહે. તમારા કોફીના પાઉચ આવડા કેમ લાવ્યા મોટા? નાના નહોતા? ના ના નો થાય. કેમ કે આ અત્યારે પછી ઓલું ન આવ્યું ચોમાસાની બીજું, જાય છે. બીજી મારી વસ્તુ નું આવી. એ બોક્સમાં શું છે? એ હાથ મારી બોક્સમાં આમ અખરોટ એમના આ બધી વસ્તુ કરતા આમ દેખતી મોંઘવા એક જ આ બધું આવી ગયું છે એટલામાં. અરે તમાલપત્ર કીધા તા તજ લઈને આવ્યા. હે બાદિયા તમાલપત્ર લવિંગ કેમ આ બાદિયા તજ લઈને આવ્યા. કેમ લે લવિંગ એ આવ્યા તમાલપત્ર નું આવ્યા. એ તો હાલ ને આવી જાય. હા. આમાં ફેવરિટ છે મગડી. હું એક આ ખાઉં મને સિંગ ભાવે છે મગડી. બસ ને એક આ બિસ્કિટ પેકેટ મંગાવ્યું. આ શું આ દાણા આવી ગયું લ્યો. આમાંથી કોતરો કરવાનો. ઓછી વસ્તુ કહેવાય. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.